હલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી અદ્ભુત ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડેમી. આજના વિડીયો લેક્ચરમાં આપણે સપ્ટેમ્બર 2023ની અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે અને એની જે ક્વેશ્ચન બેંક આવી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો, જે તમને એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે. તો જોઈએ, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ સેક્શન એથી. સેક્શન એની અંદર આપણને આપ્યા છે ટ્રુ ઓર ફોલ્સ, ખરા છે કે ખોટા એ વાક્ય તમારે સમજીને કહેવાના છે. ઓકે, તો પહેલું આપણું વાક્ય છે, ધ રાઇટર ફેલ્ટ બર્ડન આફ્ટર લિવિંગ ધ ડૉક્ટર એટ હિઝ હોમ. એટલે કે લેખકને જ્યારે ડૉક્ટર એનું ઘર છોડીને જાય છે સમજાવીને એમને, ત્યારે તેમને બોજયુક્ત લાગ્યું, એટલે કે બર્ડન લાગ્યું, બોજ લાગ્યું. તો વાત છે ફોલ્સ, ખોટું. બરાબર. બીજું, નાના બ્રોટ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન હોમ. નાના એમના જે પૌત્રો હતા એમને ઘરે લઈ આવ્યા. તો એ વાક્ય પણ ફોલ્સ, ખોટું છે. નાની લઈ આવ્યા હતા. ત્રીજું છે, ધ ઓથર સિમ્પથાઇઝડ વિથ હિઝ નાના. એટલે કે લેખકને તેમના નાના પ્રત્યે સહાનુભૂતિ હતી. તો હતી કે નહીં? તો હતી. વાક્ય ટ્રુ છે, સાચી વાત. નંબર 4, નાના સન ઇન લો ગોટ રીમેરિડ. નાનાનો જે જમાઈ છે તેણે પુનઃલગ્ન કર્યા, બીજા લગ્ન કર્યા. તો આ વાત પણ સાચી છે, વાક્ય આવશે ટ્રુ. બરાબર. ત્યારબાદ નંબર 5, આફ્ટર નાનીસ ડેથ. નાનીના મૃત્યુ બાદ નાના યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ. નાના નાનીના બેડ પર સૂવા ટેવાયેલા હતા. તો ખોટું. નાના નાનીના બેડ પર સૂતા નહોતા. તે તો એમના માટે જગ્યા રાખતા હતા કે એને સૂવું હોય તો ક્યાં સૂશે. બરાબર. એટલે વાત ખોટી છે, ફોલ્સ. નંબર 6, નાની બિહેવડ એઝ ઇફ સીવર નાના. નાની એવું વર્તન કરતા હતા જાણે કે તે નાના હોય. તો ખોટું. નાના એવું વર્તન કરતા હતા જાણે તે નાની હોય, એટલે ફોલ્સ. નંબર 7, વન ઓફ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર. એકાદો ગ્રેન્ડ ચિલ્ડ્રન નાનાને ડૉક્ટર પાસે લઈ ગયો. તો ખોટી વાત છે. ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા, દાદાને ક્યાંય લઈ ગયા નથી. બરાબર. નાનાને ક્યાંય લઈ નથી જવામાં આવ્યા. નંબર 8, નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. નાનાને માનસિક તકલીફ શરૂ થઈ, એટલે કે વિકસવાની શરૂ થઈ. તો વાત સાચી છે, ટ્રુ આવશે. ઓકે, ચાલો મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. નિયરેસ્ટ મિનિંગમાં પહેલો વર્ડ આપ્યો છે એલિમિનેટ. એલિમિનેટ કરવું એટલે કે દૂર કરવું. તો દેટ મીન્સ એનું સિમિલર થશે રિમૂવ. ત્યારબાદ ફેથમ. ફેથમ એટલે સમજવું, એટલે કે અન્ડરસ્ટેન્ડ, સિમિલર થશે એનું. ત્રીજું છે સ્ટ્રેટર્જી. સ્ટ્રેટર્જી એટલે કે વ્યૂહરચના, આયોજન, મીન્સ પ્લાનિંગ. બરાબર. ત્યારબાદ નંબર 4 છે કંકવર. કંકવર એટલે કે કોઈના ઉપર જીત હાંસિલ કરવી, દેટ મીન્સ ઓવરકમ. બરાબર. ડિફીટ એટલે હરાવવું થાય, પણ ઓવરકમ એટલે ના ઉપર જીત મેળવવી, અને કંકવરનો મતલબ પણ જીત મેળવવી થાય છે. રાઈટ. નંબર 5, એપ્રિશિએટ. એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી. તો પ્રેઝ એટલે પણ પ્રશંસા કરવી. ચાલો, ત્યારબાદ નંબર 6, મિશેપ. મિશેપ એટલે દુર્ઘટના, ખરાબ ઘટના. ઇન્સિડન્ટ એટલે ઘટના થાય, જ્યારે એક્સિડન્ટ એટલે ખરાબ ઘટના. રાઈટ. ત્યારબાદ નંબર 7, એક્સ્ટસી. એક્સ્ટસી એટલે આનંદ, અતિશય આનંદ, ખુશી. તો એનું સિમિલર થશે હેપીનેસ. રિગ્રેટ એટલે પછતાવો થવો. બરાબર. તો અહીંયા છે ગિલ્ટ. કોઈ કામ એવું ખોટું કરી નાખ્યું છે જેના બાબતે આપણને દિલ દુભાય છે આપણું. બરાબર છે, તો એને કહેવાય ગિલ્ટ. ત્યારબાદ નંબર 9 છે કન્વર્સ. કન્વર્સ એટલે વાતચીત કરવી, એટલે એનું સિમિલર થશે ટોક. બ્લેમ એટલે કોઈના પર આરોપ મૂકવો, એટલે એનું સિમિલર થશે એક્યુઝ. હમિંગ. હમિંગ એટલે ગણગણવું, તો એનું સિમિલર બઝિંગ. અને યાન. યાન એટલે આમ તો સૂતર થાય, પણ અહીંયા આપણે સિમિલરમાં જોઈએ તો 4માંથી આપણને વૂલ દેખાય છે. વૂલ એટલે ઊન થાય, તો એનો મતલબ આપણને યાનની સિમિલર નિયરેસ્ટ મિનિંગ કહી શકાય. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ફ્રેમ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે મિત્રો આપણે. એકદમ ઇઝી ટોપિક. પહેલું વાક્ય, વિપુલ બુક્સ કેબ્સ, ટિકિટ્સ એન્ડ પે બિલ્સ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. ઓનલાઈન બેન્કિંગ દ્વારા બુક કરે છે. તો આપણો સવાલ બને કેવી રીતે બુક કરે છે. હાઉ ડઝ. હવે હાઉ ડીડ પણ આપ્યું છે, પણ આપણું જે વાક્ય છે વિપુલ, એમાં બુક્સ લખ્યું છે. વિપુલ પછી બુક્સ સાદો વર્તમાનકાળ છે, એટલે SKES વાળું ક્રિયાપદ હોય તો આપણે ડઝ વાળું વાક્ય સિલેક્ટ કરવું પડે. એટલે ડી ઓપ્શન, હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ. બરાબર. ત્યારબાદ નંબર બીજો, માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. ગયા ગુરુવારે. સમય બતાવે છે, એટલે વેનવાળું વાક્ય આવે, પણ વેનવાળા 2 વાક્યો છે, પણ આપણે ડઝ વાળું સિલેક્ટ નથી કરવાનું, ડીડ વાળું આવશે, કારણ કે આપણું વાક્ય જે છે એમાં વિઝિટેડ લખ્યું છે, ભૂતકાળ, એટલે ડીડથી બને. વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ. રાઈટ. ત્યારબાદ નંબર 3, પ્રતિક અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. પ્રતિક IELTS ક્લાસ અટેન્ડ કરે છે. શા માટે અટેન્ડ કરે છે? ટુ ગેટ વિઝા. તો શા માટે અટેન્ડ કરે છે, એટલે વાયથી વાક્ય બને. એ ઓપ્શન છે
વાય ડઝ પ્રતિક અટેન્ડ ધ IELTS ક્લાસીસ, બરાબર. ત્યારબાદ નંબર 4, વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર એન્ડ સ્વોર્ડ્સ, આપણને ભાલા અને તલવાર જેવી વસ્તુઓ જોવા મળે છે ઇન બેટલફિલ્ડ, યુદ્ધના મેદાનમાં જોવા મળે છે. તો આપણો પ્રશ્ન હોય ક્યાં જોવા મળે છે, એટલે ડી ઓપ્શન વેર, ક્યાં જોવા મળે છે. વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ, બરાબર. ત્યારબાદ નંબર 5, અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક રિવર, અંધારી નદી વહે છે અંધારી ગુફામાં, બરાબર. અહીંયા ઇન્ટુ ધ ડાર્ક કેવ આવે, પણ ભૂલ છે પ્રશ્નમાં, પ્રશ્નપત્રમાં જ ભૂલ છે. એટલે આપણો સાચો જવાબ આવશે સી, વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો, ડાર્ક રિવર ક્યાં વહે છે, ડાર્ક કેવમાં આવે, ઇન્ટુ ડાર્ક કેવ, બરાબર. ચાલો ત્યારબાદ નંબર 6, નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી, નીતિન લાઇબ્રેરી જાય છે. તો આપણો સવાલ હોય ક્યાં જાય છે, પણ 4 વેરવાળા પ્રશ્નો છે. પણ આપણે જોવાનું કે અહીંયા ગોઝ આપ્યું છે આપણને વાક્યમાં, તો ડઝવાળું વાક્ય સિલેક્ટ કરવું પડે ને એવું એક જ છે, એ ઓપ્શન, બરાબર. ત્યારબાદ નંબર 7, સમટાઇમ્સ મધર મેક્સ પિઝા ફોર અસ, કેટલીક વાર મમ્મી પિઝા બનાવે છે અમારા માટે, બરાબર. તો પિઝા બનાવે છે એટલે પ્રશ્ન હોય કે શું બનાવે છે, તો અહીંયા મેક્સ આપ્યું છે મિત્રો, એટલે આપણે ડઝવાળું સિલેક્ટ કરવું પડે. પણ ડઝવાળા તો 2 છે, તો આપણે જોવાનું કે ડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ ક્યાં છે, તો એ સી ઓપ્શનમાં છે, વોટ ડઝ મધર મેક, જ્યારે ઉપરના બી ઓપ્શનમાં મેક્સ આપ્યું છે એટલે મેક્સ ના આવે, ઓકે. ત્યારબાદ નંબર 8, સી રીડ્સ, તે વાંચે છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોક્યુબલરી, એના શબ્દ ભંડોળને વધારવા માટે વાંચે છે. તો શા માટે વાંચે છે, એટલે વાયથી બને, વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી, ઓકે. ત્યારબાદ આગળ વધીએ, નંબર 9, મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ્ડ મિસ્ટર વર્મા, મિસ્ટર જાનીએ મિસ્ટર વર્માને ઇન્ટ્રોડ્યુસ કર્યા, પરિચય આપ્યો. તો મિસ્ટર વર્માનો પરિચય આપ્યો એટલે કોનો પરિચય આપ્યો, હુમથી બને, હુમવાળા તો 3 ઓપ્શન છે, પણ અહીંયા ઇન્ટ્રોડ્યુસ્ડ લખ્યું છે આપણા વાક્યમાં, એટલે આપણે ડીડથી પ્રશ્ન બનાવવો પડે, સાદા ભૂતકાળનું વાક્ય, એટલે હુમ ડીડ મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી, બરાબર. ત્યારબાદ નંબર 10, 15 સ્ટુડન્ટ્સ કેન સ્પીક ઇંગ્લિશ ઇન આર ક્લાસ, 15 વિદ્યાર્થીઓ અમારા ક્લાસમાં અંગ્રેજી બોલી શકે છે. તો આપણો સવાલ હોય કેટલા વિદ્યાર્થીઓ, હાઉ મેની સ્ટુડન્ટ્સ, પણ હાઉ મેની સ્ટુડન્ટ્સવાળા તો 3 ઓપ્શન છે, તો પછી પહેલા ઓપ્શનમાં તો પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું જ નથી એટલે તો આવે જ નહીં. બીમાં હાઉ મેની સ્ટુડન્ટ્સ કેન સ્પીક અને ડીમાં હાઉ મેની સ્ટુડન્ટ્સ કુડ સ્પીક. તો કુડ ક્યાં આપ્યું છે આપણા વાક્યમાં, કેન છે, તો પ્રશ્ન પણ કેનથી બનવો જોઈએ, એટલે બી ઓપ્શન સાચું, બરાબર મિત્રો. તો આ છે સેક્શન એ. ચાલો આગળ વધીએ સેક્શન બી તરફ. સેક્શન બીની અંદર આપણને આપ્યું છે પેરેગ્રાફ અને એના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલો સવાલ છે, હાઉ વોઝ નાનાસ ઇન્ટોનેશન, એટલે કે નાનાનો જે લેકો છે એ કેવો હતો, બોલવાનો લેકો, બોલવાની રીત કેવી હતી. તો નાનાસ ઇન્ટોનેશન વોઝ નસલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ, પહેલાં જ વાક્યમાં પહેલી જ લાઇનમાં આપેલું છે, બરાબર. હિઝ ઇન્ટોનેશન એટલે કોનો, તો નાનાસ ઇન્ટોનેશન વોઝ નસલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ, બરાબર. બીજું, વોટ વોઝ ડૉક્ટર કેડી કામલે, આ ડૉક્ટર કેડી કામલે શું હતા, એમનો વ્યવસાય શું હતો, તો ડૉક્ટર કેડી કામલે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક હતા, મગજના ડૉક્ટર, બરાબર. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, એના પરથી આપણો પ્રશ્ન, વોટ વોઝ નાના ડુઈંગ લાઇક નાની, એટલે કે નાના નાની જેવું શું કરતા હતા, એવું કઈ વસ્તુ છે જે નાની કરતા હતા અને એવું જ સેમ ટુ સેમ નાના કરતા હતા. તો નાના વોઝ ટેકિંગ નાનીસ કપ સિરપ, નાના નાનીનું જે કપ સિરપ હતો, ખાંસીની દવા, એ લેતા હતા, બાય મેઝરિંગ ઇટ, તેને માપીને, બાય ધ કેપ ફૂલ, ઢાંકણું ભરીને, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ ડુ, જે રીતે નાની દવા ભરવા ટેવાયેલા હતા ઢાંકણામાં, પછી પીવા ટેવાયેલા હતા, એ જ રીતે નાના પણ ટેવાયેલા હતા, મતલબ નાના પણ એ જ રીતે કરતા હતા જેમ નાની કરતા હતા, ઓકે. તો એ જવાબ આપણને મળી જશે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફની અંદર સેકન્ડ લાઇનની અંદર આપેલું છે, બરાબર, અને થર્ડ લાઇનમાં છે બાકીનું. ચલો બીજું છે પે અટેન્શન ટુ, સિમિલર વર્ડ શોધવાનો છે. પે અટેન્શન ટુ એટલે શું થાય, પે અટેન્શન ટુ એટલે કોઈ બાબત પ્રત્યે ધ્યાન આપવું, અટેન્શન આપવું. તો અહીંયા આપણને ફર્સ્ટ લાઇનમાં આપેલું છે પે મચ હીડ ટુ, પે હીડ ટુ, હીડ એટલે ધ્યાન આપવું, બરાબર. તો અહીંયા તમને સિમિલર વર્ડ મળી જશે. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ, એમાંથી આપણો સવાલ, વોટ વોઝ અ મિસ્ટેક, શું ભૂલ હતી. ફર્સ્ટ લાઇનમાં જવાબ છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ધ ફ્યુનરલ ઓફ ધ ઓથર્સ ગ્રેન્ડમધર, નાનાને નાનીના અંતિમ ક્રિયામાં, અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા, એ બાળકોની મોટામાં મોટી ભૂલ હતી, બરાબર. ચલો બીજું છે, નાના વેન્ટ ફોર ધ ફ્યુનરલ ઓફ નાની, નાના નાનીના ફ્યુનરલમાં ગયા, અંતિમ ક્રિયામાં ગયા, ટ્રુ ઓર ફોલ્સ, સાચું ખોટું,
ખોટી વાત છે, લઈ જ નથી ગયા ને. દીકરાઓ લઈ ગયા હોત તો આ પાઠ ભણવાનો જ ના આવે ને આપણે, બરાબર. બધી રામાયણ એના કારણે તો થઈ, તો ફોલ્સ છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, એના પરથી સવાલ. નાનીઝ ફેસ વોઝ ખાલી જગ્યા એકોર્ડિંગ ટુ નાના. નાનીનો ચહેરો ખાલી જગ્યા હતો નાનાના મત મુજબ. તો કેવો હતો? એકદમ તેજસ્વી, એકદમ રેડિયન્ટ હતો. બરાબર છે. કેવો હતો? એકદમ રેડિયન્ટ હતો. ચાલો ફર્સ્ટ લાઇનમાં આપેલું છે, જોઈ લો મિત્રો. બરાબર, રેડિયન્ટ ફેસ. બીજું, હાઉ લોંગ હેડ નાના લીવડ વિથ નાની. જે નાના હતા એ કેટલો સમય નાની સાથે રહ્યા હતા? તો નાના હેડ લીવડ, હેડને પાછળ લઈ જવું પડે, નાનાને કરતા તરીકે આગળ. તો નાના હેડ લીવડ વિથ નાની, નાના નાની સાથે રહ્યા હતા ફોર ઓવર હાફ અ સેન્ચુરી, અડધી સદી કરતાં વધારે સમય રહ્યા હતા. રાઈટ. ચાલો ત્યારબાદ એ જવાબ તમને ક્યાં મળશે મિત્રોને? તમે જોઈ શકો છો ઉપર લાઈન છે આપણી. હા, ઓવર હાફ અ સેન્ચુરી ફર્સ્ટ લાઇનમાં જ છે કે અડધી સદી કરતાં વધારે સમય રહ્યા હતા. ચાલો ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ છે, એમાંથી પ્રશ્ન છે, વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ. આ નાના શેનાથી પીડાતા હતા? તો નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એક જ વ્યક્તિત્વની અંદર એક કરતાં વધારે વ્યક્તિત્વ આવી જાય, આપણે જેને ભૂત કે વળગાડ કહીએ છીએ એને. બરાબર. તો નાનાની અંદર નાનીનો જાણે આત્મા આવી ગયો હોય એમ નાનાની અંદર ડબલ પર્સનાલિટી હતી, તો એને કહેવાય આપણા સાયન્સની વિજ્ઞાનની ભાષામાં ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, જે આપણને ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં આપેલું છે. બરાબર. બીજો સવાલ, વોઝ ધેર એની ક્યોર પોસિબલ ફોર નાના સફરિંગ. આ નાનાની જે સફરિંગ એટલે પીડા હતી એના માટે કોઈ શક્ય ઉપચાર કે ઈલાજ હતો? તો નો, ના, નહોતો. વોઝ ધેરનું કરો, ધેર વોઝ. નો, ધેર વોઝ નોટ એની ક્યોર. ના, કોઈ પણ ઈલાજ નહોતો પોસિબલ, શક્ય, ફોર નાના સફરિંગ, નાનાની પીડા માટે. ડૉક્ટરે ના પાડી દીધી કે એમની ઉંમર એટલી બધી છે કે હવે એમનો ઈલાજ શક્ય નથી, એમની સારવાર શક્ય નથી, એટલે નહીં થઈ શકે એમ. હવે તમે નાનાને જે કન્ડિશનમાં છે એ કન્ડિશનમાં રહેવા દો અને એમની સાથે જીવતા શીખી જાઓ. આવું સલાહ આપી હતી પહેલાં ડૉક્ટરે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે સેક્શન સી તરફ. સેક્શન સીમાં આપણને જે આપણી બુક છે લેપવિંગ સપ્લિમેન્ટરી બુક, એના પેરેગ્રાફ આપ્યા છે ને એના પરથી પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ ધ ક્લાસ ટીચર ફીલ ફોર વિસ્મય. વર્ગ શિક્ષકને વિસ્મય માટે શું લાગ્યું, એમને શું અનુભવ્યું? તો ધ ક્લાસ ટીચર ફેલ્ટ ધેટ. વર્ગ શિક્ષકને લાગ્યું કે વિસ્મય લુકડ કન્ફ્યુઝડ. વિસ્મય થોડો કન્ફ્યુઝ દેખાતો હતો. સેકન્ડ લાઇનમાં છે કે એના ક્લાસ ટીચરને એ થોડો મૂંઝાયેલો દેખાતો હતો. બીજો સવાલ, હાઉ ઇઝ વિસ્મય એકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર. તેના વર્ગ શિક્ષકના મત મુજબ વિસ્મય કેવો છે? તો એકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર, એના વર્ગ શિક્ષકના મત મુજબ વિસ્મય ઇઝ અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. વિસ્મય એક તેજસ્વી, મહત્વાકાંક્ષી અને મહેનતુ વિદ્યાર્થી છે. બરાબર. તો આ પ્રમાણે છે પ્રશ્નો મિત્રો. એ તમને જવાબ જોવા મળશે અહીંયા ફર્સ્ટ લાઇનમાં. ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ છે એના પરથી પ્રશ્ન છે આપણો, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ વિસ્મય. વિસ્મયની સમસ્યા શું છે? તો ધ પ્રોબ્લેમ ઓફ વિસ્મય ઇઝ ધેટ. વિસ્મયની સમસ્યા એ છે કે હી ઇઝ થિંકિંગ અબાઉટ સ્ટડીઝ આફ્ટર 12th. તે 12મા ધોરણ પછીનો અભ્યાસ શું છે એના વિશે વિચારી રહ્યો છે. બટ હી ડઝન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. પણ તે એરોનોટિક વિશે બહુ વધારે જાણતો નથી. એને 12મા ધોરણ પછી એરોનોટિક્સ કરવું છે. પાયલોટ બનવાની જે સ્ટડી આવે કે અભ્યાસ આવે છે એના વિશે એને ભણવું છે, પણ એના વિશે જાણતો નથી. બરાબર છે. તો અહીંયા આપણને સેકન્ડ પેરેગ્રાફમાં આપ્યું છે. ઓકે. ત્યારબાદ વોટ ડઝ વિસ્મય નોટ નો. વિસ્મય શું નથી જાણતો? તો વિસ્મય ડઝન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ. વિસ્મય નથી જાણતો એ કોલેજ વિશે કંઈ પણ. કઈ કોલેજ? ધેટ ઓફર સચ કોર્સિસ. જે આવા કોર્સિસ ઓફર કરતું હોય અબાઉટ એરોનોટિક. એને જે અભ્યાસ કરવો છે એરોનોટિકનો એના વિશે જે કોલેજ હોય, બરાબર, એવા કોર્સ ઓફર કરતી હોય એવી કઈ કોલેજ છે એના વિશે વિસ્મયને કંઈ જ ખબર નથી. લાસ્ટ લાઇનમાં આપણને આપેલું છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, એના પરથી આપણો પ્રશ્ન, વોટ ડીડ વિસ્મયસ ટીચર ડુ ટુ ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન. વિસ્મયના ટીચર માહિતી શોધવા માટે શું કરે છે? તો વિસ્મયના ટીચર, વિસ્મયસ ટીચર ટુક હિમ. જો લાસ્ટ પેરેગ્રાફમાં મિત્રો છેલ્લેથી ત્રીજી લાઇનમાં આપેલું છે, ધ ટીચર ટુક વિસ્મય. તો વિસ્મયસ ટીચર ટુક હિમ. વિસ્મયના ટીચર તેને લઈ ગયા ટુ ધ કોમ્પ્યુટર લેબમાં. લોગ ઓન ટુ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટમાં લોગ ઓન કર્યું. ટુ ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન. માહિતી શોધવા માટે આપણે ગૂગલમાં સર્ચ કરવું પડે છે ને. કોઈ પણ માહિતી સર્ચ કરવી હોય એટલે પહોંચી જાઓ ગૂગલ પાસે. બરાબર. ગૂગલ બા પાસે બધું જ હોય. ચલો બીજો સવાલ,
વોટ ઇન્ફોર્મેશન ડીડ હી ફાઇન્ડ, શું માહિતી તેમને મળી? તો હી ફાઉન્ડ ધ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. તેમને માહિતી મળી, હી ફાઉન્ડ ધ ઇન્ફોર્મેશન. શેના વિશે માહિતી મળી? જે પેલા વિસ્મયને જોઈતી હતી. કઈ માહિતી એને જોઈતી હતી? કે વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ, આ એરોનોટિકલ એન્જિનિયરિંગ શું છે, બરાબર, એના વિશેની અમને બધી જ માહિતી એના પરથી મળી ગઈ. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ પેરેગ્રાફ. એના પરથી પ્રશ્ન, વોટ ઇઝ ધ સર્ચ એન્જિન, આ સર્ચ એન્જિન શું છે? તો ધ સર્ચ એન્જિન એટલે કે જેમાં આપણે વસ્તુ સર્ચ કરીએ છીએ. ધ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ, છેલ્લેથી ચોથી લાઇનમાં છે. ધ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ ડિઝાઇનેડ ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ. WWW જેને કહીએ આપણે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ પર માહિતી સર્ચ કરવા માટેનું એક ટૂલ છે, એક ઓજાર છે, એક સાધન છે સર્ચ એન્જિન. રાઈટ. નંબર સેકન્ડ, વિચ ઇન્ફોર્મેશન કેન વિસ્મય ગેટ ફ્રોમ ધ સર્ચ એન્જિન, આ સર્ચ એન્જિન પરથી વિસ્મય કઈ માહિતી શોધી શકે છે? તો વિસ્મય કેન ગેટ ઇન્ફોર્મેશન, વિસ્મય માહિતી શોધી શકે છે અબાઉટ ઇન્સ્ટિટ્યુશન્સ, એ બધી સંસ્થાઓ વિશે, દેટ ઓફર કોર્સિસ, જે કોર્સ ઓફર કરે છે ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ. સેકન્ડ લાઇનમાં મિત્રો તમને જવાબ મળશે, અબાઉટ ઇન્સ્ટિટ્યુશન દેટ ઓફર કોર્સિસ. બરાબર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. બીજો એક પાઠ હતો આપણો ગુરુ અને એના શિષ્યોવાળો. એના પરથી આપણા પ્રશ્નો છે કે વોટ વોઝ ધ હેબિટ ઓફ ધ ટુ ડિસિપલ, આ બે શિષ્યોની આદત શું હતી? તો ધ ટુ ડિસિપલ્સ હેડ અ હેબિટ, બે શિષ્યોને આદત હતી ઓફ આર્ગ્યુઇંગ વિથ ઇચ અધર, એકબીજા સાથે દલીલો કરવાની. વાહિયાત વાતો પર બંને જણા દલીલો કરે જ રાખે. ઓકે, તો આપણને ફર્સ્ટ લાઇનમાં એ દેખાય છે એનો જવાબ. બીજો છે હુ અકમ્પની હિમ, હિમ એટલે ગુરુ, ગુરુનો સાથ કોણે આપ્યો? ધ ટુ ડિસિપલ્સ અકમ્પનીડ હિમ, બે શિષ્યોએ સાથ આપ્યો. અને બે શિષ્યો માથાનો દુખાવો હતો. મિત્રો તમે પાઠ ભણ્યા છો તો તમને ખ્યાલ હશે, બરાબર, કે બે શિષ્યો એમની સાથે જાય છે ગુરુની સાથે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ પરથી પ્રશ્નો, વોટ ડિટેન ધેમ અને વેર, કઈ વસ્તુએ તેમને રોકી દીધા અને ક્યાં? તો હેવી શાવર ડિટેન ધેમ મિડવે એટ અ રેસ્ટ હાઉસ, એક રેસ્ટ હાઉસ પર આરામ કરવા માટે રોકાયા, ત્યાં ભારે વરસાદે તેમણે રોકી દીધા. બરાબર. બીજો પ્રશ્ન, હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ, જે રાજધાની હતી તે કઈ રીતે સુરક્ષિત હતી? તો ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ, આપણને દેખાય છે થર્ડ લાઇનની અંદર. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ, બેઠો જવાબ છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફ. એના પરથી આપણો પ્રશ્ન, વાય વર મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ થ્રી મેન અનરિલેટેડ ટુ રિયાલિટી, ત્રણ માણસો દ્વારા જે દલીલો કરવામાં આવી તે શા માટે વાસ્તવિકતા સાથે સુસંગત નહોતી, સંબંધિત નહોતી? તો આપણો સવાલ જે છે એના પરથી જ આપણો જવાબ શરૂ થશે. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ થ્રી મેન, અને વરને લઈ જવાનું પાછળ. વર અનરિલેટેડ ટુ રિયાલિટી, વાસ્તવિકતા સાથે સંબંધિત નહોતી. બિકોઝ, કારણ કે, ફર્સ્ટ લાઇનમાં જવાબ છે મિત્રો, બિકોઝ નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ દે પ્રપોઝ ટુ ડુ, કારણ કે ત્રણ જણા કોઈ પણ વસ્તુ નહોતા કરી શકતા, એમની લાઈફમાં એમણે એવી વસ્તુ કરી નહોતી વોટ દે પ્રપોઝ ટુ ડુ, જેનું એ સૂચન કરી રહ્યા હતા કરવા માટે. યટ ધે વર ઈગર ટુ પ્રૂવ ધ સુપિરિયરિટી, અને છતાં પણ એ ત્રણ જણા સાબિત કરવા માગતા હતા પોતાની જાતને સુપિરિયર, ચડિયાતું, ઓફ ધેર મેથડ્સ ઓવર ધ અધર મેથડ, કે એમની જે મેથડ હતી એ બીજી મેથડ કરતાં કેવી હતી? સુપિરિયર હતી, ચડિયાતી હતી. પોતાની વાતને મારી મચડીને સાબિત કરવા માગતા હતા ત્રણ જણા. બરાબર. અને જેનો એમને કદી પ્રયોગ કરેલો નહોતો પોતાની લાઈફમાં, એટલા માટે મોટાભાગની જે એમની આર્ગ્યુમેન્ટ હતી, દલીલો હતી, એ વાસ્તવિકતાથી સંબંધ ધરાવતી નહોતી. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ફોર ધેમ ટુ ગેટ ધેર પર્પઝ સોલ્વડ, એટલે કે એમનો જે પર્પઝ હતો, હેતુ હતો, એ સોલ્વ કરવા માટે સરળમાં સરળ પદ્ધતિ શું હતી? તો આન્સર છે ધ સિમ્પલેસ્ટ મેથડ ફોર ધેમ, સૌથી સરળમાં સરળ પદ્ધતિ ફોર ધેમ, તેમના માટે, ટુ ગેટ ધેર પર્પઝ સોલ્વ, પોતાનો હેતુ પાર પાડવા માટે ની સૌથી સહેલામાં સહેલી, ઇઝીમાં ઇઝી, સિમ્પલમાં સિમ્પલ મેથડ હતી ટુ ગીવ ધેર આઈડેન્ટિટી, કે પોતાની ઓળખ આપી દે. જુઓ ચોથી લાઇનમાં મિત્રો, ટુ ગીવ ધેર આઈડેન્ટિટી ટુ ધ સેન્ટ્રીઝ, સંત્રીઓને પોતાની ઓળખ આપે, એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ, અને રિક્વેસ્ટ કરે કે ભાઈ દરવાજો ખોલી દો. બરાબર. એના બદલે એ લોકો અવનવા આઈડિયા લગાવે છે મિત્રો. ઓકે, ત્યારબાદ એના પછીનો પેરેગ્રાફ છે, એના પરથી પ્રશ્નો,
વોટ આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન? જટિલ સમસ્યાઓને સોલ્વ કરવામાં કયા મુખ્ય વિઘ્નો હોય છે? તો બે વિઘ્નો હોય છે. ઇગ્નોરન્સ એન્ડ ઈગો. ચોથી લાઇનમાં ઇગ્નોરન્સ એન્ડ ઈગો આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. જટિલ સમસ્યાઓને સોલ્વ કરવામાં વિઘ્ન હોય છે બે. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા અને ઈગો એટલે અહમ. બરાબર. બીજો સવાલ, વોટ કેન અ હમ્બલ માઇન્ડ ડુ ઇન ક્રિટિકલ સિચ્યુએશન? જટિલ સમસ્યાઓમાં ક્રિટિકલ એટલે કે ખૂબ જ જટિલ ગૂંચવણ ભરેલી જે સિચ્યુએશન હોય છે એમાં જે હમ્બલ માઇન્ડ હોય, વિવેક બુદ્ધિવાળું જે માઇન્ડ હોય એ શું કરી શકે છે? તો અ હમ્બલ માઇન્ડ, જુઓ લાસ્ટ બે લાઇનમાં આપ્યું છે, અ હમ્બલ માઇન્ડ કેન એવોઇડ અનનેસેસરી ડિબેટ. બિનજરૂરી ચર્ચા કરવાનું ટાળે છે, જેનામાં વિવેક બુદ્ધિ છે ને એ. એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન, એ એકદમ ઇઝી સોલ્યુશન આપે, સિમ્પલ સોલ્યુશન આપે ઇન ક્રિટિકલ સિચ્યુએશન, મુશ્કેલ પરિસ્થિતિમાં. બરાબર. ઓકે, તો આ પ્રમાણે છે આ પાઠના સવાલ જવાબ મિત્રો અહીંયા. એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. પોએમના ક્વેશ્ચન આન્સર છે ને ખૂબ જ ઇઝી છે, ખૂબ જ આસાન છે એમ એકદમ ઇઝી. જુઓ કેવું આપ્યું છે. પહેલો સવાલ આપ્યો છે પોએમનો આપણને. બ્લાઇન્ડ ડેફ ફિશ આપણી પોએમ છે. એના પરથી પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ અ રિવર ઇટ ઇઝ? કેવા પ્રકારની નદી છે તે? તો ઇટ ઇઝ અ ડાર્ક રિવર, તે એકદમ અંધારી નદી છે. બરાબર. બીજું છે, વેર ડઝ અ રિવર ફ્લો ઇન? નદી ક્યાં વહે છે? તો ધ રિવર, ઇટના બદલે તમે અ રિવર લખી શકો કે અ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. બરાબર. નદી ક્યાં વહે છે? નદી વહે છે એકદમ અંધારી ગુફામાં. અ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. અથવા એની ઓરમાં બીજા બે પ્રશ્નો પૂછાય તો આવા હોય કે હાઉ ઇઝ ધ રિવર બેંક? નદી કાંઠો કેવો છે? તો ધ રિવર બેંક ઇઝ સ્ટોની, નદી કાંઠો એકદમ પથરાળ છે. બીજો સવાલ, વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ? વૃદ્ધ માણસ ક્યાં બેઠો છે? દાદા ક્યાં બેઠા છે? ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ધ સ્ટોની રિવર બેંક. વૃદ્ધ માણસ જે ઈશ્વરનું પ્રતીક છે એ બેઠો છે ઓન ધ સ્ટોની રિવર બેંક, એકદમ પથરાળ નદી કાંઠા પર. બરાબર. અથવા એના સિવાય બીજા સવાલ પૂછાય તો હાઉ ઓલ્ડ હી ઇઝ? તે કેટલો વૃદ્ધ છે? તો હી ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન. તે વૃદ્ધ છે સૂર્ય કરતાં પણ વધારે, અથવા સૂર્ય જેટલો જ, ઓર ઇવન ઓલ્ડર, અથવા એના કરતાં પણ વૃદ્ધ છે. એવું લખ્યું છે ને કે સૂર્ય જેટલો વૃદ્ધ છે અથવા તો એના કરતાં પણ વૃદ્ધ છે. બરાબર. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર એવું લખ્યું છે. ત્યારબાદ, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? આ વૃદ્ધ માણસ શું કરી રહ્યો છે? તો ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ. વૃદ્ધ માણસ એક ગીત ગણગણી રહ્યો છે. બરાબર. ત્યારબાદ એ જ પોએમનો બીજો એક પેરેગ્રાફ છે જેના પરથી આપણને અહીંયા બીજા સવાલો આપ્યા છે. સવાલ છે, વોટ વોઝ ધેર ઇન ધ સ્ટ્રીમ? આ ઝરણાની અંદર શું હતું? આ નદીનું જે ઝરણું વહી રહ્યું હતું એમાં શું હતું? તો ધેર વોઝ અ બ્લાઇન્ડ ડેફ ફિશ. એક આંધળી બહેરી માછલી હતી ઇન ધ સ્ટ્રીમ, આ ઝરણામાં. ડિસ્ક્રાઇબ ધ ફિશ. વર્ણન કરો માછલીનું. તો ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. માછલી આંધળી અને બહેરી છે. બરાબર. આંધળી અને બહેરી છે. અથવા બીજો સવાલ એવો છે કે વોટ કેન ધ ફિશ નોટ ડુ? આ માછલી શું નથી કરી શકતી? તો ધ ફિશ કેન નોટ સી યાન ઓર હિયર ધ સોંગ. આ માછલી ન તો જોઈ શકે છે સૂતર કે નથી એ ગીત સાંભળી શકતી. બરાબર. તમે ઇઝી સવાલ એવો પણ લખી શકો કે ધ ફિશ કેન નોટ સી ઓર હિયર, નથી સાંભળી શકતી કે નથી જોઈ શકતી. બરાબર. બીજો સવાલ, વાય ડઝ ધ પોએટ કોલ ધ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડેફ? શા માટે આ કવિ આ માછલીને બહેરી અને આંધળી અને બહેરી કહે છે? તો ધ પોએટ, કોલનું થઈ જાય કોલ્સ. ધ પોએટ કોલ્સ ધ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડેફ. બ્લાઇન્ડ એન્ડ ડેફ લખવાનું છે, અહીંયા ફિશ છપાયું છે ભૂલથી. તો ધ પોએટ કોલ્સ ધ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડેફ બિકોઝ ઇટ કેન નોટ સી યાન, તે સૂતર નથી જોઈ શકતી, ઓર હિયર ધ સોંગ, કે નથી ગીત સાંભળી શકતી. બેમાંથી એકે કામ કરી શકતી નથી, એટલા માટે કવિ એને આંધળી અને બહેરી કહે છે. બરાબર મિત્રો. તો આ પ્રમાણે પોએમના ક્વેશ્ચન આન્સર છે, બહુ જ ઇઝી રીતે તમને આવડી જશે. ત્યારબાદ સમરી પૂછાયું છે મિત્રો. સમરીમાં ગુરુ અને શિષ્યવાળો પેરેગ્રાફ છે અને એના પરથી એની સમરી મેં બનાવી છે ટાઇટલ સાથે. તો જોઈ લો, આ પ્રમાણે છે એની સમરી. બરાબર. બે શિષ્યોની. ત્યારબાદ એની નીચે બીજો એક પેરેગ્રાફ છે વિસ્મયવાળા પાઠનો, એના પરથી સમરી આ પ્રમાણે બનાવી છે. એનું ટાઇટલ આપેલું છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરનેટ. ઇન્ટરનેટનું મહત્ત્વ. બરાબર. ટૂંકમાં બનાવવાની હોય છે ને આપણે એને. ચાલો, ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ એ પણ વિસ્મયનો જ છે. એના પરથી પણ સમરી આ પ્રમાણે બની જશે, જેનું ટાઇટલ આપ્યું છે વરીડ વિસ્મય, ચિંતિત વિસ્મય. બહુ બધી મૂંઝવણ હોય છે ને બિચારાને, તો એ મૂંઝવણામાં આપેલી છે.
અને ચોથો પેરેગ્રાફ એ પાછો પેલા બે શિષ્યો અને ગુરુનો છે, જેના પરથી આ પ્રમાણે સમરી બનાવી લેશો તમે. અને ટાઇટલ આપ્યું છે ઇગ્નોરન્સ એન્ડ ઇગો રૂન્સ, એટલે કે અજ્ઞાનતા અને અહમ હોય તો એનાથી બરબાદી જ આવે. બરાબર, અજ્ઞાનતા અને અહમ એ બરબાદ કરી નાખે. ચાલો, ત્યારબાદ સેક્શન ડી, જેના પરથી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું છે. તો જોઈએ મિત્રો, પહેલું વાક્ય, ધ ટી ઇઝ સો, ચા છે અતિશય. અતિશય શું છે? રિઝલ્ટ બતાવવાનું છે. અને આપણને એક હિન્ટ આપી છે ધેટ. તો વાક્ય બનાવ્યું છે ધ ટી ઇઝ સો હોટ ધેટ, ચા એટલી બધી ગરમ છે કે આઈ કેન નોટ ડ્રિંક ઇટ, હું તેને પી શકતો નથી. બરાબર. ચાલો, ત્યારબાદ બીજું વાક્ય, હી મિસ્ડ ધ બસ આપ્યું છે અડધું, અને કોન્ટ્રાસ્ટવાળું વાક્ય બનાવવાનું છે. હાવેવરથી બનાવી શકો અથવા તમે ધોથી પણ બનાવી શકો. બરાબર. તો અહીં ધોથી બનાવ્યું છે કે ધો હી ગોટ અપ અર્લી હી મિસ્ડ ધ બસ. અને આ જ વાક્ય હાવેવરથી બનાવવું હોય તો કઈ રીતે બને? હાવેવર અર્લી હી ગોટ અપ, આ રીતે બનશે. બરાબર, જેમ આપણને વાક્યમાં બનાવવાનું કીધું છે. તો હાવેવરથી બનાવીએ તો આમ બને કે હાવેવર અર્લી હી ગોટ અપ હી મિસ્ડ ધ બસ. ઓકે. ત્રીજું વાક્ય, હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી. પર્પઝનું વાક્ય બનાવીએ અને સો ધેટ લગાડીએ તો હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી, સો ધેટ હી કુડ સક્સીડ, જેથી તે સક્સીડ એટલે કે સફળ થઈ શક્યો. બરાબર, પર્પઝનું વાક્ય. ત્યારબાદ નંબર 4, વેરી ફ્યુ પ્લેયર્સ, બહુ ઓછા ખેલાડીઓ. એઝથી બનાવવાનું છે કમ્પેરિંગનું વાક્ય, પોઝિટિવ ડિગ્રીનું. તો વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ પોપ્યુલર એઝ MS ધોની, બહુ ઓછા ખેલાડીઓ MS ધોની જેટલા પોપ્યુલર છે. બરાબર. નંબર 5, રિઝલ્ટવાળું વાક્ય બનાવવાનું છે. ધ ડ્રેસ ઇઝ ટુ, તો રિઝલ્ટવાળું વાક્ય કઈ રીતે બનાવશું? ટુથી, ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય ફોર મી, આ ડ્રેસ મારા ખરીદવા માટે અતિશય મોંઘો છે. બરાબર. નંબર 6, અડધું વાક્ય આપ્યું છે વી વેન્ટ આઉટસાઇડ, કોન્ટ્રાસ્ટનું વાક્ય બનાવવાનું છે ધોથી. તો ધો ઇટ વોઝ રેનિંગ, વરસાદ વરસી રહ્યો હતો છતાં વી વેન્ટ આઉટસાઇડ, અમે બહાર ગયા. આ પ્રમાણે ઇઝી વાક્ય બની જાય એકદમ. ત્યારબાદ 7મું વાક્ય, રાગિણી રેન ફાસ્ટ, રાગિણી ઝડપી દોડી. કેમ દોડી? વિથ અ વ્યૂ ટુ વિન ધ રેસ, વિથ અ વ્યૂ ટુથી બનાવવાનું છે, રેસ જીતવાના હેતુથી. બરાબર. ત્યારબાદ 8મું વાક્ય, માય ફાધર, હેબિચ્યુઅલ પાસ્ટ યુઝડ ટુનો ઉપયોગ કરો. તો માય ફાધર યુઝડ ટુ વોક 5 કિલોમીટર્સ ઇન હિઝ યંગ એજ, મારા પિતા એમની યુવાનીમાં 5 કિલોમીટર ચાલવા ટેવાયેલા હતા. બરાબર. નંબર 9, ઇફ કુણાલ હેડ રન ફાસ્ટ, જો કુણાલ ઝડપી દોડ્યો હોત તો શું થયું હોત? વુડ હેવથી બનાવો, અને કુડ હેવથી પણ બનાવી શકાય. તો હી વુડ હેવ વોન ધ રેસ અથવા હી કુડ હેવ વોન ધ રેસ. બરાબર. નંબર 10, ધ હાયર યુ ગો, ડબલ કમ્પેરિઝનનું વાક્ય. ધ હાયર યુ ગો, તમે જેટલા ઉપર જશો, ધ લાઇટર યુ ફીલ, એટલું તમે એકદમ હલકું ફીલ કરશો, લાઇટ વેઇટ થઈ જશે તમારો. બરાબર, જેમ ઉપર જઈશું એમ. નંબર 11, માય બ્રધર પ્લેઝ ક્રિકેટ, મારો ભાઈ ક્રિકેટ રમે છે. સપોઝિશનનું સૌથી ઇઝી વાક્ય એઝ ઇફથી બને. એઝ ઇફ હી વર વિરાટ કોહલી, જાણે કે તે વિરાટ કોહલી ના હોય. બરાબર. ત્યારબાદ નંબર 12, મૃણાલી ડાન્સીસ ઓન ધ સ્ટેજ, મૃણાલી સ્ટેજ ઉપર નાચે છે. મેનરથી બનાવવાનું છે, એઝનો ઉપયોગ કરવાનો છે. તો મૃણાલી ડાન્સ ઓન ધ સ્ટેજ એઝ એન એક્સપર્ટ ડાન્સર ડઝ, મૃણાલી એવી રીતે નાચે છે જાણે કે એક નિષ્ણાંત ડાન્સર હોય ને એ રીતે. બરાબર. ત્યારબાદ સેક્શન ઈ છે મિત્રો, જેમાં માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, ટ્રીઝ, બુક્સ, અવર બેસ્ટ ફ્રેન્ડ, આટલા એસે આપેલા છે, જેમાંથી માય ગ્રેન્ડ પેરેન્ટ્સ આપણી ચેનલ પર વિડીયો મૂકેલો છે, એ નિબંધનો તમે જોઈ શકો છો. બરાબર મિત્રો. તો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય.